વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ છીએ સ્વાધ્યાયનો 15મો દાખલો. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયના 15મા દાખલામાં આકૃતિ તમને રકમમાં આપેલી છે. તો સૌપ્રથમ આપણે આકૃતિ સમજી લઈએ. જો તો આકૃતિમાં આ છે x અક્ષ, આ y અક્ષ, આ z અક્ષ, એટલે કે ત્રિપરિમાણિક આકૃતિ છે. આ ત્રિપરિમાણિક આકૃતિમાં કોઈ એક સમતલ છે. આ સમતલ એવી રીતે આપેલું છે કે જે yz સમતલને સમાંતર છે. રાઈટ? yz સમતલને સમાંતર એટલે કે આ રીતે સમતલ આપેલું છે, જેને આપણે પૃષ્ઠ અથવા ચોરસ તરીકે પણ લઈ શકીએ છીએ. રાઈટ? તો હવે રકમમાં આ જે સમતલ આપેલું છે એની બાજુની લંબાઈ આપેલી છે. બાજુની લંબાઈ L બરાબર 10 સેન્ટીમીટર આપેલ છે. તેને મીટરમાં કન્વર્ટ કરી દઈએ, જે થશે 0.1 મીટર. અને વિદ્યુત ક્ષેત્ર આપેલું છે. વિદ્યુત ક્ષેત્ર વેક્ટર E બરાબર 3 × 10⁻³ I કેપ ન્યૂટન પર કુલમ્બ છે. મિત્રો, વિદ્યુત ક્ષેત્રનું જે મૂલ્ય આપેલું છે એ I કેપ ના સ્વરૂપમાં આપેલું છે. તો I કેપ એ કઈ અક્ષનું એકમ સદિશ છે? તો x અક્ષનું એકમ સદિશ. તેનો મીનિંગ શું થયો કે વિદ્યુત ક્ષેત્ર એ x અક્ષની દિશામાં છે એવું આપણે કહી શકીએ. તો જો તો આકૃતિમાં આપણે x અક્ષની દિશામાં વિદ્યુત ક્ષેત્ર વેક્ટર E સદિશ દોરેલું છે. રાઈટ? તો હવે ક્વેશ્ચન છે કે આ સમતલને સાંકળતું વિદ્યુત ફ્લક્સ આપણે શોધવાનું છે. તો મિત્રો, વિદ્યુત ફ્લક્સનું સૂત્ર આપણે લાસ્ટ લેક્ચરમાં ભણી ગયેલા છે. વિદ્યુત ફ્લક્સનું સૂત્ર શું થાય? તો phi બરાબર વેક્ટર E ડોટ વેક્ટર A, એટલે કે વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશનો ડોટ ગુણાકાર, એટલે કે E A cos થીટા. તો આપણે શું નક્કી કરવું પડે? સૌપ્રથમ થીટાનું મૂલ્ય નક્કી કરવું પડે. રાઈટ? થીટા એ શું છે? તો વિદ્યુત ક્ષેત્ર વેક્ટર E અને ક્ષેત્રફળ સદિશ વેક્ટર A વચ્ચેનો ખૂણો છે. તો જુઓ તો રકમમાં તમને વિદ્યુત ક્ષેત્ર વેક્ટર E નું મૂલ્ય આપેલું છે અને દિશા પણ આપેલી છે. રાઈટ? હવે જોઈએ ક્ષેત્રફળ સદિશ વેક્ટર A. તો ક્ષેત્રફળ સદિશનું સૌપ્રથમ આપણે મૂલ્ય પણ જોઈશું અને દિશા પણ જોઈશું. તો સૌપ્રથમ આપણે જે સમતલ આપેલું છે, જેને આપણે ચોરસ ગણેલું છે, કારણ કે એની દરેક બાજુની લંબાઈ કેવી છે? એક સરખી છે. અને કેટલી આપેલી છે? તો 0.1 મીટર. રાઈટ? તો એનું ક્ષેત્રફળનું મૂલ્ય કેટલું છે આપણે નક્કી કરી લઈએ. તો સમતલની દરેક બાજુની લંબાઈ એક સરખી છે એટલે ચોરસ ગણાશે. તો ચોરસનું ક્ષેત્રફળ, તો ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? તો લંબાઈનો વર્ગ, એટલે A બરાબર L². તો L કેટલા છે? તો 0.1. તો 0.1 નો વર્ગ કરીશું એટલે 0.01 મીટર સ્ક્વેર. તો ક્ષેત્રફળનું મૂલ્ય મળ્યું. હવે શું જોઈએ? તો ક્ષેત્રફળ સદિશની દિશા. તો ક્ષેત્રફળની દિશા કઈ હોય? તો પૃષ્ઠને લંબ બહારની તરફ. તો મિત્રો જુઓ તો પૃષ્ઠ તમને yz સમતલમાં આપેલું છે, એટલે કે આ રીતે આપેલું છે. તો આ પૃષ્ઠને લંબ બહારની તરફની દિશા એટલે કે આ દિશા થશે. એટલે જમણી તરફ વેક્ટર A છે. તો હવે મિત્રો વેક્ટર E ની દિશા અને મૂલ્ય આપણી જોડે છે. વેક્ટર A ની પણ દિશા અને એનું પણ મૂલ્ય આપણી જોડે છે. તો હવે આપણે વિદ્યુત ફ્લક્સ શોધી શકીએ છીએ. રાઈટ? તો હવે આ સમતલ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ જે થશે phi બરાબર સૂત્ર પ્રમાણે E A cos થીટા. રાઈટ? પરંતુ થીટાનું મૂલ્ય કેટલું છે? જો મિત્રો આકૃતિમાં વેક્ટર E અને વેક્ટર A બંને એક જ દિશામાં છે. જો બે સદિશો એક જ દિશામાં હોય તો ખૂણો કેટલો બને? 0 ડિગ્રી. એટલે cos 0 ડિગ્રી થશે. cos 0 ની વેલ્યુ કેટલી થાય? તો 1. એનો મીનિંગ શું થયો કે નેક્સ્ટ સ્ટેપ આવશે EA. તો E as it is, A as it is. રાઈટ? તો E નું મૂલ્ય કેટલું છે? 3 × 10⁻³ A નું મૂલ્ય કેટલું છે? તો 0.01. તો મિત્રો આનું સાદુરૂપ આપીએ એટલે આપણને વિદ્યુત ફ્લક્સ phi મળશે 30 ન્યૂટન × મીટર સ્ક્વેર પર કુલમ્બ. મિત્રો આ ફર્સ્ટ પાર્ટ હતો. હવે સેકન્ડ પાર્ટમાં તમને એવું કીધેલું છે કે આ જે પૃષ્ઠ એટલે કે સમતલ જે છે આ રીતે, બરાબર, એ સમતલમાં અત્યારે ક્ષેત્રફળ સદિશ આ રીતે છે, જે થીટા બરાબર 0 ડિગ્રી પાસે છે. એટલે કે વેક્ટર A અને વેક્ટર E વચ્ચેનો ખૂણો કયો છે? 0 ડિગ્રી છે. રાઈટ?
તો હવે એ સમતલને આપણે રોટેશન આપવાનું છે અને એ સમતલનો ક્ષેત્રફળ સદિશ x અક્ષ સાથે 60 ડિગ્રીનો ખૂણો બનાવે તે રીતે આપણે સમતલ ગોઠવવાનું છે. આ x અક્ષ સાથે વેક્ટર a 60 ડિગ્રીનો ખૂણો બનાવે તે રીતે આપણે સમતલને ગોઠવવાનું છે. રાઈટ? તો હવે એ કિસ્સામાં વિદ્યુત ફ્લક્સ કેટલું મળે એ આપણે નક્કી કરવાનું છે. એટલે બીજો પાર્ટ ધ્યાનમાં લઈએ તો એમાં આપણે વિદ્યુત ફ્લક્સ phi શોધવાનું છે જેનું સૂત્ર E cos θ. પરંતુ E વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ છે? તો x અક્ષની દિશા છે. વિદ્યુત ક્ષેત્રમાં બીજા પાર્ટમાં કોઈ ચેન્જ કરવાનો નથી. રાઈટ? પછી એ શું છે? ક્ષેત્રફળ સદિશ. તો બીજા પાર્ટમાં મિત્રો કીધેલું છે કે ક્ષેત્રફળ સદિશ x અક્ષ સાથે એટલે કે વિદ્યુત ક્ષેત્ર વેક્ટર E સાથે 60 ડિગ્રીનો ખૂણો બનાવે તે રીતે આપણે સમતલને ગોઠવીએ છીએ. રાઈટ? એટલે થીટા કેટલો લેવાનો હવે? તો 60 ડિગ્રી. એટલે નેક્સ્ટ સ્ટેપ થશે EA cos 60 ડિગ્રી. cos 60 ની વેલ્યુ શું થાય? તો 1/2. એટલે નેક્સ્ટ સ્ટેપ આવશે EA/2. જો મિત્રો EA નો આન્સર આપણે અગાઉ લખેલો છે. EA નો આન્સર કેટલો છે? તો 30. પણ છેદમાં શું છે? 2. 30/2 એટલે આન્સર આવી જશે 15. તો મિત્રો બીજા કિસ્સામાં વિદ્યુત ફ્લક્સ phi બરાબર મળશે 15 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. રાઈટ? હવે જોઈએ છીએ સ્વાધ્યાયનો 16મો દાખલો. મિત્રો સ્વાધ્યાયના 16મા દાખલામાં વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સ્વાધ્યાયના 15મા દાખલામાંથી લેવાનું છે. એટલે સ્વાધ્યાયનો 15મો દાખલો જુઓ. તેમાં વિદ્યુત ક્ષેત્ર વેક્ટર E બરાબર 3 × 10⁻³ I કેપ ન્યૂટન પર કુલમ હતું. આ જ મૂલ્ય સ્વાધ્યાયના 16મા દાખલામાં પણ રકમમાં લેવાનું કીધેલું છે. તેનો મીનિંગ શું થયું કે 16મા દાખલા માટે પણ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું છે? તો 3 × 10⁻³ અને એ વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ છે? તો I કેપ આપેલું છે. તો એનો મીનિંગ શું થયો કે વિદ્યુત ક્ષેત્રની દિશા x અક્ષની થશે. રાઈટ? તો હવે સ્વાધ્યાયના 16મા દાખલામાં તમને એક સમઘન આપેલું છે અને એ સમઘન એવી રીતે આપેલું છે કે જે x y z ત્રણેય અક્ષોને સમાંતર હોય. જુઓ તો આકૃતિમાં આ છે x અક્ષ, આ y અક્ષ અને z અક્ષ. એક સમઘન આપેલું છે એ આ ત્રણેય અક્ષો x અક્ષ, y અક્ષ અને z અક્ષ ત્રણેય અક્ષોને સમાંતર હોય એ રીતે આપેલું છે. તો ક્વેશ્ચન છે કે આ સમઘન સાથે સંકળાયેલ કુલ વિદ્યુત ફ્લક્સ શોધો. રાઈટ? તો મિત્રો વિદ્યુત ફ્લક્સનું સૂત્ર phi બરાબર વેક્ટર E ડોટ વેક્ટર A એટલે કે વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશનો ડોટ ગુણાકાર એટલે કે EA cos θ. તો E વિદ્યુત ક્ષેત્ર છે જેનું મૂલ્ય અને દિશા આપણને ખ્યાલ છે. હવે શું જોઈએ? તો ક્ષેત્રફળ સદિશ. તો ક્ષેત્રફળ માટે આપણે મૂલ્ય પણ જોઈશે અને દિશા પણ જોઈશે. રાઈટ? તો સૌપ્રથમ આપણે જે આકાર આપેલો છે સમજી લઈએ. તો જુઓ તો 16મા દાખલામાં તમને એક સમઘન આપેલો છે. તો સમઘન માટે મિત્રો આપણને ખ્યાલ છે જે રીતે અગાઉ ઉદાહરણમાં આપણે વાતચીત કરી હતી પ્રમાણે કે સમઘનને ટોટલ કેટલા પૃષ્ઠ હોય? તો 6 પૃષ્ઠ હોય. કયા કયા? તો એક છે જમણી તરફ, બીજું ડાબી તરફ, ત્રીજું ઉપરની તરફ, ચોથું નીચેની તરફ, પાંચમું આગળની તરફ અને છઠ્ઠું પાછળની તરફ. ટોટલ સમઘનને 6 પૃષ્ઠ હોય. આપણે શું કરવું પડે? આ 6 પૃષ્ઠ માટે અલગ અલગ વિદ્યુત ફ્લક્સ શોધવાના અને પછી કુલ વિદ્યુત ફ્લક્સ શોધવા માટે આ દરેક વિદ્યુત ફ્લક્સનો સરવાળો કરવો પડે. રાઈટ? તો આપણે સમઘનને પહેલા 6 અલગ અલગ પૃષ્ઠોમાં ડિવાઈડ કરી દઈએ છીએ અને જોડે જોડે આપણે વિદ્યુત ફ્લક્સ એટલે કે ક્ષેત્રફળ સદિશ નક્કી કરીને વિદ્યુત ફ્લક્સ પણ શોધતા જઈએ છીએ. રાઈટ? જો તો સમઘન આ રીતે x અક્ષ, y અક્ષ અને z અક્ષ ત્રણેય અક્ષોને સમાંતર આપેલું છે. રાઈટ? તો આ સમઘનનો આપણે બીજું પૃષ્ઠ ધ્યાનમાં લઈએ છીએ. જો બીજું પૃષ્ઠ કયું થશે? તો આ થશે બીજું પૃષ્ઠ. આપણે આ બીજું પૃષ્ઠ ધ્યાનમાં લઈએ છીએ. આપણે શું નક્કી કરવાનું છે? દરેક પૃષ્ઠ માટે ક્ષેત્રફળ સદિશ નક્કી કરવાનું છે. ક્ષેત્રફળ સદિશ ક્યાં હોય? તો પૃષ્ઠને લંબ બહારની તરફ હોય. રાઈટ? તો બીજું પૃષ્ઠ જુઓ આ રીતે છે. રાઈટ?
તો આ પૃષ્ઠને લંબ બહારની તરફ આ રીતે ઉપરની તરફ આપણને ક્ષેત્રફળ સદિશ મળશે બરાબર છે એટલે ક્ષેત્રફળ સદિશ વેક્ટર A બીજા પૃષ્ઠ માટે આ રીતે ઉપરની તરફ મળશે તો હવે ક્ષેત્રફળ સદિશ ઉપરની તરફ છે અને વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે તો x અક્ષની દિશામાં છે તો વેક્ટર A અને વેક્ટર E બોલો બંને વચ્ચે કયો ખૂણો રચાશે તો સિમ્પલ છે 90 ડિગ્રી નો ખૂણો રચાશે થીટા બરાબર કેટલા થશે 90 ડિગ્રી તો આ પૃષ્ઠ બે સાથે જે વિદ્યુત ફ્લક્સ સંકળાયેલું છે એને આપણે phi2 કરી દઈએ છીએ રાઈટ હવે ચોથું પૃષ્ઠ ધ્યાનમાં લઈએ છીએ જો ચોથું પૃષ્ઠ કયું છે તો સંગમનું ચોથું પૃષ્ઠ આ છે આ છે ચોથું પૃષ્ઠ અને આ ચોથા પૃષ્ઠ માટે આપણે નક્કી કરવાનું છે ક્ષેત્રફળ સદિશ ની દિશા તો ચોથું પૃષ્ઠ આ છે તો પૃષ્ઠને લંબ બહારની તરફની દિશા આ પૃષ્ઠને લંબ બહારની તરફ એટલે કે ક્ષેત્રફળ સદિશ આ દિશામાં આપણને જોવા મળશે રાઈટ એટલે ચોથા પૃષ્ઠ માટે ક્ષેત્રફળ સદિશ આ રીતે અધો દિશામાં જોવા મળે છે તો હવે ખૂણો નક્કી કરવાનો તો ક્ષેત્રફળ સદિશ અધો દિશામાં છે અને વિદ્યુત ક્ષેત્ર એ x અક્ષની દિશામાં છે તો બંને વચ્ચે ખૂણો કયો થશે તો સિમ્પલ છે 90 ડિગ્રી રાઈટ એટલે અગેન ચોથા પૃષ્ઠ માટે પણ ખૂણો કેટલો 90 ડિગ્રી તો ચોથા પૃષ્ઠ માટેનું વિદ્યુત ફ્લક્સ phi4 કહી લઈએ છીએ તો પૃષ્ઠ 4 જેના માટે વિદ્યુત ફ્લક્સ phi4 કહી લઈએ રાઈટ હવે પાંચમું પૃષ્ઠ આપણે ધ્યાનમાં લઈએ છીએ તો પાંચમું પૃષ્ઠ કયું થશે તો આ સંગમની આગળની તરફનું પૃષ્ઠ જે કહેવાશે પાંચમું પૃષ્ઠ જો તો આકૃતિમાં પાંચમું પૃષ્ઠ કયું થશે તો આ છે તમારું પાંચમું પૃષ્ઠ આ છે પૃષ્ઠ નંબર 5 જે આ રીતે છે બરાબર પણ એ સંગમની આગળની તરફ છે રાઈટ તો આ પૃષ્ઠ માટે ક્ષેત્રફળ સદિશ કઈ દિશામાં થાય તો પૃષ્ઠને લંબ બહારની તરફ એટલે કે આ રીતે ક્ષેત્રફળ સદિશ થશે રાઈટ હવે મિત્રો ક્ષેત્રફળ સદિશ આ રીતે છે ક્ષેત્રફળ સદિશ આ છે અને x અક્ષની દિશામાં છે વિદ્યુત ક્ષેત્ર બોલો તો બંને વચ્ચે ખૂણો કયો રચે તો સિમ્પલ છે 90 ડિગ્રી એટલે અગેન પાંચમા પૃષ્ઠ માટે પણ ખૂણો કેટલો મળ્યો તો 90 ડિગ્રી એટલે પૃષ્ઠ નંબર 5 જેના માટે વિદ્યુત ફ્લક્સ 5 કહી એના માટે પણ ખૂણો કેટલો મળ્યો 90 ડિગ્રી રાઈટ હવે લઈએ છીએ પૃષ્ઠ નંબર 6 તો છઠ્ઠું પૃષ્ઠ ક્યાં જોવા મળે તો છઠ્ઠું પૃષ્ઠ એ સંકલનમાં પાછળની તરફ જોવા મળશે પાછળની તરફ રાઈટ એટલે જુઓ તો આકૃતિમાં આ થશે પૃષ્ઠ નંબર 6 આ છે છઠ્ઠું પૃષ્ઠ તો આ છઠ્ઠા પૃષ્ઠ માટે આપણે ક્ષેત્રફળ સદિશ નક્કી કરવાનું છે છઠ્ઠું પૃષ્ઠ આ રીતે આમ પાછળની તરફ છે તેના માટે ક્ષેત્રફળ સદિશ પૃષ્ઠને લંબ બહારની તરફ મળશે એટલે આ રીતે પાછળની તરફ આપણને ક્ષેત્રફળ સદિશ મળશે પણ એ પાછળની તરફ પણ ક્ષેત્રફળ સદિશ આ જ રીતે મળશે તો ક્ષેત્રફળ સદિશ આ દિશામાં છે વિદ્યુત ક્ષેત્ર x અક્ષની દિશામાં છે બોલો બંને વચ્ચે ખૂણો કયો રચાશે તો ફરીથી બંને વચ્ચે ખૂણો એ જ થશે જે અગાઉ હતો એટલે કે 90 ડિગ્રી બનશે તો એનો મીનિંગ શું થયો કે પૃષ્ઠ નંબર 6 જેના વડે ઘેરાતું વિદ્યુત ફ્લક્સ આપણે 5-6 કહી લઈએ છીએ 5-6 તેના માટે પણ ખૂણો કેટલો મળ્યો 90 ડિગ્રી તો હવે ચાર પૃષ્ઠ નંબર 2 4 5 6 આ ચારે પૃષ્ઠ માટે ખૂણો કેટલો મળે છે તો 90 ડિગ્રી મળે છે અને વિદ્યુત ફ્લક્સ એક ખૂણા પર આધારિત છે તો જો ચારે પૃષ્ઠ માટે ખૂણો એક સમાન હોય તો વિદ્યુત ફ્લક્સ પણ એક સમાન હોવાનું છે રાઈટ એટલે પૃષ્ઠ 2 4 5 6 વડે ઘેરાતું વિદ્યુત ફ્લક્સ અનુક્રમે 5-2 5-4 5-5 5-6 પણ ખૂણો દરેક માટે એક સમાન છે તો આ વિદ્યુત ફ્લક્સનું મૂલ્ય પણ કેવું થવાનું એક સરખું જ થવાનું છે અને એ કેટલું થશે તો વિદ્યુત ફ્લક્સનું સૂત્ર E એ cos થીટા પણ એમાં થીટા કેટલા લેવાના 90 ડિગ્રી cos 90 ની વેલ્યુ કેટલી તો 0 તો E એ cos થીટા 0 તો એનો મીનિંગ શું થયું કે 2 4 5 6 આ ચારે પૃષ્ઠ વડે ઘેરાતું વિદ્યુત ફ્લક્સ કેવું મળ્યું શૂન્ય મળ્યું
તો હવે આ સિવાયના બાકીના બે પૃષ્ઠ વડે ઘેરાતું વિદ્યુત ફ્લક્સ આપણે શોધી કાઢીએ. તો બાકીના બે પૃષ્ઠ કયા કયા છે? તો પૃષ્ઠ નંબર 1 અને પૃષ્ઠ નંબર 3. તો પૃષ્ઠ 1 અને 3 વડે ઘેરાતું વિદ્યુત ફ્લક્સ અનુક્રમે. તો આપણે સૌપ્રથમ પૃષ્ઠ 1 વડે ઘેરાતું વિદ્યુત ફ્લક્સ શોધી કાઢીએ છીએ, જેને phi1 કહી લઈએ. તો સૂત્ર એ phi1 બરાબર Ea cos θ. તો આપણે શું નક્કી કરવું પડે કે θ નું મૂલ્ય કેટલું છે? તો પૃષ્ઠ 1 માટે ક્ષેત્રફળ સદિશ કઈ દિશામાં છે આપણે નક્કી કરવું છે. તો આકૃતિમાં જુઓ તો પૃષ્ઠ 1 ક્યાં છે? તો આ છે પૃષ્ઠ 1. રાઈટ, આ પૃષ્ઠ 1 છે, જે આ રીતે છે. તો આ પૃષ્ઠ 1 માટે આપણે ક્ષેત્રફળ સદિશ નક્કી કરવો છે. તો ક્ષેત્રફળ સદિશ પૃષ્ઠની લંબ બહારની તરફ એટલે ડાબી તરફ મળશે. રાઈટ, તો જો તો પૃષ્ઠ 1 માટે ક્ષેત્રફળ સદિશ આપણે ડાબી તરફ છે અને વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? x અક્ષની દિશામાં. બોલો તો આ બંને વચ્ચે ખૂણો કયો થાય? તો પરસ્પર વિરુદ્ધ દિશામાં છે એટલે ખૂણો થશે 180 ડિગ્રી એટલે કે પાઈ. તો પૃષ્ઠ 1 માટે ખૂણો θ બરાબર પાઈ મળશે. રાઈટ, તો હવે θ બરાબર પાઈ મૂકી દઈએ તો cos પાઈ ની વેલ્યુ કેટલી થાય? તો -1 થશે. એટલે પૃષ્ઠ 1 સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ phi1 બરાબર -Ea મળશે. રાઈટ, હવે ત્રીજું પૃષ્ઠ ધ્યાનમાં લઈએ છીએ. ત્રીજા પૃષ્ઠ વડે ઘેરાયેલ વિદ્યુત ફ્લક્સ જેને આપણે phi3 કહી લઈએ. તો phi3 બરાબર સૂત્ર એ જ Ea cos θ. હવે આપણે નક્કી કરવું પડે કે પૃષ્ઠ નંબર 3 માટે ક્ષેત્રફળ સદિશ કઈ દિશામાં છે. તો જો તો પૃષ્ઠ 3 આકૃતિમાં ક્યાં છે એ જોઈ લઈએ. તો આ છે પૃષ્ઠ નંબર 3. પૃષ્ઠ 3 છે. તો એનું ક્ષેત્રફળ સદિશની દિશા કઈ હશે? તો પૃષ્ઠ 3 આ રીતે છે. તો પૃષ્ઠને લંબ બહારની તરફની દિશા. તો આ પૃષ્ઠને લંબ બહારની તરફ આ રીતે મળશે આપણને જમણી તરફ ક્ષેત્રફળ સદિશ મળે. રાઈટ, તો જુઓ તો આકૃતિમાં પૃષ્ઠ નંબર 3 માટે ક્ષેત્રફળ સદિશ આપણે જમણી તરફ દોરેલું છે. તો ક્ષેત્રફળ સદિશ જમણી તરફ છે, વિદ્યુત ક્ષેત્ર પણ જમણી તરફ છે. તો આ બંને વચ્ચે ખૂણો કયો થશે? આ બંને વચ્ચે ખૂણો થશે θ બરાબર 0 ડિગ્રી. એટલે પૃષ્ઠ નંબર 3 માટે ખૂણો 0 ડિગ્રી છે. રાઈટ, તો અહીંયા phi3 માં θ ની જગ્યાએ 0 મૂકી દઈએ તો cos 0 ની વેલ્યુ કેટલી થાય? cos 0 ની વેલ્યુ 1. તો એનો મીનિંગ શું થશે? પૃષ્ઠ 3 માટે વિદ્યુત ફ્લક્સ phi3 બરાબર Ea મળશે. તો હવે જો આ phi1 અને phi3 નો સરવાળો કરી દઈએ તો આ સમઘન સાથે સંકળાયેલ કુલ વિદ્યુત ફ્લક્સ આપણને મળી જશે. કારણ કે બાકીની 4 પૃષ્ઠ માટે વિદ્યુત ફ્લક્સનો આન્સર કેવો આવેલો છે? 0. રાઈટ, તો આખા સમઘન સાથે સંકળાયેલ કુલ વિદ્યુત ફ્લક્સ phi બરાબર phi1 phi3. પણ જો તો phi1 નું મૂલ્ય અને phi3 નું મૂલ્ય સમાન છે પરંતુ એક માઈનસ છે એક પ્લસ છે. તો એનો મીનિંગ શું થયો કે એ બંનેનો સરવાળો કેવો થઈ જાય? 0 થઈ જાય. એટલે કુલ વિદ્યુત ફ્લક્સ phi બરાબર 0 મળશે. એટલે આખા સમઘન સાથે સંકળાયેલ કુલ વિદ્યુત ફ્લક્સ phi બરાબર 0 મળશે. રાઈટ, હવે જોઈએ છીએ સ્વાધ્યાયનો 17મો દાખલો. મિત્રો, સ્વાધ્યાયના 17મા દાખલામાં તમને એક બંધ બોક્સ આપેલું છે. આ બંધ બોક્સ સાથે સંકળાયેલ કુલ વિદ્યુત ફ્લક્સ આપેલ છે, જેનું મૂલ્ય છે phi બરાબર 8 × 10³ ન્યૂટન × મીટર સ્ક્વેર પર કુલમ. તો મિત્રો ક્વેશ્ચન છે કે આ બંધ બોક્સ સાથે સંકળાયેલ કુલ વિદ્યુત ભાર શોધો. તો મિત્રો આપણે ગાઉસનો નિયમ ભણી ગયેલા છે, તો એ નિયમનો ઉપયોગ કરીએ છીએ અને એનું સૂત્ર ધ્યાનમાં લઈએ, જે છે phi બરાબર q/ε0, જેમાંથી આપણે q એટલે કે વિદ્યુત ભાર શોધવાનો છે. તો એને કરતા બનાવીએ છીએ. તો q બરાબર સૂત્ર શું થશે? phi × ε0. તો phi ની વેલ્યુ રકમમાં આપેલી છે 8 × 10³ અને ε0 જે છે શૂન્ય અવકાશની પરમિટિવિટી, જેની વેલ્યુ થશે 8.85 × 10⁻12. તો મિત્રો આનો ગુણાકાર કરીએ, સાદુરૂપ આપીએ એટલે બંધ બોક્સ સાથે સંકળાયેલ કુલ વિદ્યુત ભાર મળશે, જે થશે 0.07 માઇક્રોકુલમ. રાઈટ, હવે મિત્રો આગળ આ જ દાખલામાં સેકન્ડ પાર્ટમાં એવું કીધેલું છે કે જો બંધ બોક્સ સાથે સંકળાયેલ કુલ વિદ્યુત ફ્લક્સ phi 0 હોય તો શું એવું કહી શકાય કે બંધ બોક્સમાં કોઈ વિદ્યુત ભાર જ નથી?
આવી રીતનો ક્વેશ્ચન છે. તો મિત્રો યાદ રાખો કે phi જો શૂન્ય હોય તો વિદ્યુત ભાર શૂન્ય જ થાય, પરંતુ વિદ્યુત ભાર એ કુલ વિદ્યુત ભાર શૂન્ય થાય, કારણ કે વિદ્યુત ફ્લક્સ phi નું સૂત્ર શું છે? તો phi બરાબર q/ε0. જો એમાં phi 0 હોય તો q 0 જ હોય, કારણ કે ε0 તો શું છે? અચળાંક છે, એટલે ε0 ની વેલ્યુ ક્યારે શૂન્ય હોઈ શકે નહીં, રાઈટ? એટલે જો phi 0 હોય તો q 0 જ હોય, પરંતુ q 0 છે એનો મીનિંગ શું થયો કે કુલ વિદ્યુત ભાર શૂન્ય છે. કુલ વિદ્યુત ભાર શૂન્ય છે એનો મીનિંગ એવો થયો કે બંધ બોક્સમાં જેટલા પ્રોટોન છે એટલા જ ઇલેક્ટ્રોન છે. પ્રોટોન અને ઇલેક્ટ્રોન બંનેની સંખ્યા એક સરખી હોય તો બંનેનો સરવાળો એટલે કે કુલ વિદ્યુત ભાર કેવો થઈ જાય? શૂન્ય થઈ જાય. એટલે કે બંધ બોક્સની અંદર કંઈક વિદ્યુત ભાર તો છે જ, પણ એ વિદ્યુત ભારનું ટોટલ એટલે કે કુલ વિદ્યુત ભાર કેવો થઈ જાય છે? શૂન્ય થઈ જાય છે, રાઈટ? એટલે જો વિદ્યુત ફ્લક્સ phi બરાબર 0 હોય તો કુલ વિદ્યુત ભાર q શૂન્ય થાય, રાઈટ? એ છે સ્વાધ્યાયનો 18મો દાખલો. મિત્રો સ્વાધ્યાયના 18મા દાખલામાં રકમમાં તમને એક ચોરસ આપેલું છે. આ ચોરસની બાજુની લંબાઈ 10 સેન્ટીમીટર આપેલી છે અને રકમમાં કીધેલું છે કે આ ચોરસના કેન્દ્રથી 5 સેન્ટીમીટર જેટલા લંબ અંતરે કોઈ એક વિદ્યુત ભાર છે. તો આ ચોરસ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ આપણે શોધવાનું છે. પરંતુ મિત્રો ધ્યાનથી રકમ જોશો તો ખ્યાલ આવશે કે રકમના અંતે બ્રેકેટમાં એવું કીધેલું છે કે આપેલ ચોરસને સંગનના કોઈ એક પૃષ્ઠ તરીકે વિચારવાનું છે. આ વસ્તુ ખાસ ઇમ્પોર્ટન્ટ છે કે જે ચોરસ આપેલું છે એને સંગનના કોઈ એક પૃષ્ઠ તરીકે વિચારવાનું છે. તો આપણે સૌપ્રથમ સંગન ધ્યાનમાં લઈએ છીએ. જો તો આકૃતિમાં આપણે એક આ સંગન દર્શાવેલું છે. મિત્રો આપણને ખ્યાલ છે કે સંગનને ટોટલ 6 પૃષ્ઠ છે. હવે સંગન છે એટલે દરેક બાજુની લંબાઈ કેવી હશે? એક સરખી હશે, જે રકમમાં આપેલ છે 10 સેન્ટીમીટર જેટલી, રાઈટ? તો હવે રકમમાં આપણને જે ચોરસ આપેલું છે એ આ સંગનના 6 પૃષ્ઠોમાંથી ગમે તે એક પૃષ્ઠ છે એવું આપણે સમજવાનું છે, રાઈટ? હવે કીધેલું છે કે એ ચોરસના કેન્દ્રમાંથી ચોરસનું કેન્દ્ર લેવાનું અને એ કેન્દ્રથી 5 સેન્ટીમીટર જેટલા લંબ અંતરે કોઈ એક વિદ્યુત ભાર છે. હવે મિત્રો જુઓ તો આ ચોરસને આપણને ખ્યાલ છે કે 6 પૃષ્ઠ છે, તો એ 6 પૃષ્ઠ આપણે ધ્યાનમાં લઈએ છીએ અને એ 6 પૃષ્ઠમાંથી આપણે લંબ નક્કી કરીએ છીએ, કેન્દ્રમાંથી લંબ. તો એ લંબના આધારે વિદ્યુત ભાર ક્યાં મળે છે એ આપણે નક્કી કરવાનું છે, રાઈટ? જો તો આ પહેલું પૃષ્ઠ ધ્યાનમાં લીધેલું છે, આ રીતે છે પહેલું પૃષ્ઠ. તો આનું કેન્દ્ર ક્યાં હશે? તો આનું કેન્દ્ર આ થશે. આ કેન્દ્રથી 5 સેન્ટીમીટર જેટલું લંબ અંતર જે આ થશે, રાઈટ? એવી રીતે બીજું પૃષ્ઠ ધ્યાનમાં લઈએ. તો મિત્રો બીજું પૃષ્ઠ આ છે. આ બીજું પૃષ્ઠ કે જેનું કેન્દ્ર ક્યાં હશે? તેનું કેન્દ્ર આ થશે. તો ત્યાંથી 5 સેન્ટીમીટર જેટલું લંબ અંતર ધ્યાનમાં લેવાનું છે, જે આ થશે, રાઈટ? ત્રીજું પૃષ્ઠ ધ્યાનમાં લઈએ છીએ તો આ થશે ત્રીજું પૃષ્ઠ. તો આ ત્રીજા પૃષ્ઠનું કેન્દ્ર ક્યાં હશે? તો એ કેન્દ્ર અહીંયા ક્યાં હશે. તો ત્યાંથી 5 સેન્ટીમીટર જેટલું લંબ અંતર જે આ તરફ હશે. અને ચોથું પૃષ્ઠ ધ્યાનમાં લઈએ તો ચોથું પૃષ્ઠ આ નીચેની તરફ હશે. તો આ છે ચોથું પૃષ્ઠ જેનું કેન્દ્ર આ છે. તો આ કેન્દ્રથી 5 સેન્ટીમીટર જેટલું લંબ અંતર એટલે કે આ, રાઈટ? તો મિત્રો આના સિવાય પાંચમું પૃષ્ઠ આગળની તરફ છે અને છઠ્ઠું પૃષ્ઠ પાછળની તરફ છે. તો પાંચમું પૃષ્ઠ આગળની તરફ છે આ રીતે અને એને લંબ એટલે કે આ રીતે, રાઈટ? તો એને લંબ આપણે 5 સેન્ટીમીટર ધ્યાનમાં લઈએ તો અહીંયા ક્યાંક આપણને બિંદુ જોવા મળે કે જે q તરફ જોવા મળશે, રાઈટ? અને છઠ્ઠું પૃષ્ઠ આપણે પાછળની તરફ ધ્યાનમાં લઈએ તો એને લંબ 5 સેન્ટીમીટર એટલે કે આ, તો એ પણ આપણને q તરફ જોવા મળશે. તો એનો મીનિંગ શું થયો
કે કહેવાનો મતલબ એ છે કે સમઘનના 6 પૃષ્ઠમાંથી તમે કોઈ પણ પૃષ્ઠ ધ્યાનમાં લો તો એ પૃષ્ઠના કેન્દ્રથી 5 સેન્ટીમીટર જેટલું લંબ અંતર નક્કી કરીએ તો એ સમઘનનું કેન્દ્ર થયું કહેવાય. તો અત્યારે રકમમાં જે વિદ્યુતભાર આપેલો છે એ વાસ્તવમાં ક્યાં છે તો સમઘનના કેન્દ્ર પર છે એવું આપણે કહી શકીએ. રાઈટ? તો જે વિદ્યુતભાર આપેલો છે એ સમઘનના કેન્દ્ર પર આપેલો છે અને એનું મૂલ્ય કેટલું છે તો 10 માઇક્રોકુલમ એટલે કે 10 ની -5 કુલમ. હવે જો વિદ્યુતભાર સમઘનના કેન્દ્ર પર હોય તો આપણને એના આધારે જે વિદ્યુત ફ્લક્સ મળે એ આખા સમઘનનું કુલ વિદ્યુત ફ્લક્સ મળે. પણ આપણે સમઘનનું કુલ વિદ્યુત ફ્લક્સ નથી શોધવાનું. રકમમાં શું કીધેલું છે કે જે ચોરસ એટલે કે જે પૃષ્ઠ આપેલું છે એ પૃષ્ઠ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ શોધવાનું છે. એટલે આપણે સમઘનના 6 પૃષ્ઠમાંથી ગમે તે એક પૃષ્ઠ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ શોધવાનું છે. રાઈટ? તો એ પૃષ્ઠને આપણે ચોરસ તરીકે પણ સ્વીકારી શકીએ. એટલે આપણે અહીં લખેલું છે કે એ ચોરસ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ phi. તો મિત્રો ગાઉસના નિયમ પરથી આપણે સૂત્ર લખી શકીએ phi q/ε0. પણ જો q/ε0 લખીશું તો એ શું થશે સમઘનનું કુલ વિદ્યુત ફ્લક્સ મળશે. પરંતુ આપણે કુલ વિદ્યુત ફ્લક્સ નથી શોધવાનું. આપણે શું શોધવાનું છે સમઘનના 6 પૃષ્ઠમાંથી કોઈ પણ એક પૃષ્ઠ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ. એટલે આપણે જે કુલ વિદ્યુત ફ્લક્સ મળે એને ડિવાઇડ બાય 6 કરવા પડે કારણ કે સમઘનને ટોટલ કેટલા 6 પૃષ્ઠ હોય. રાઈટ? એટલે ડિવાઇડ બાય 6 કરીએ ત્યારે એક પૃષ્ઠ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ મળશે. એટલે સૂત્રમાં આપણે q/ε0 ને 6 વડે ડિવાઇડ કરી લઈએ છીએ. એટલે સૂત્ર થઈ જશે phi q/6ε0. તો q ની વેલ્યુ આપેલી છે 10 ની -5 છેદમાં 6 as it is. ε0 શૂન્ય અવકાશની પરમિટિવિટી છે જેની વેલ્યુ 8.85 × 10⁻12. તો મિત્રો આનું સાદું રૂપ આપીએ એટલે ચોરસ સાથે એટલે કે સમઘનના કોઈ એક પૃષ્ઠ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ મળશે phi 0.018 × 10⁻7 ન્યૂટન/મીટર² પર કુલમ. રાઈટ? મિત્રો આ ખાસ યાદ રાખવાનું. આ સૂત્ર આપણે જે વાપર્યું છે એ ખાસ યાદ રાખવાનું. phi q/6ε0. જેમ કે અત્યારે સમઘન આપેલ છે તો સમઘનને ટોટલ કેટલા પૃષ્ઠ હોય તો 6 પૃષ્ઠ હોય. તો એ 6 પૃષ્ઠ માટે આપણે જો કુલ વિદ્યુત ફ્લક્સ શોધવું હોય તો સૂત્ર વાપરવાનું phi q/ε0. પરંતુ કોઈ એક જ પૃષ્ઠ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ શોધવું હોય તો કુલ વિદ્યુત ફ્લક્સને 6 વડે ડિવાઇડ કરવા પડે. એટલે સૂત્ર વાપરવાનું phi q/6ε0. એવી રીતે સમઘનની જગ્યાએ જો તમને કોઈ એક ચોરસ આપેલું હોય તો ચોરસને કેટલા પૃષ્ઠ હોય તો ચોરસને 4 પૃષ્ઠ હોય. તો એ ચોરસ સાથે સંકળાયેલ કુલ વિદ્યુત ફ્લક્સ શોધવું હોય તો સૂત્ર વાપરવાનું phi q/ε0. પરંતુ ચોરસના કોઈ એક પૃષ્ઠ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ શોધવું હોય તો ચોરસને ટોટલ 4 પૃષ્ઠ છે એટલે કુલ વિદ્યુત ફ્લક્સને આપણે 4 વડે ડિવાઇડ કરવા પડે. તો એવા સંજોગોમાં સૂત્ર વાપરવું પડે phi q/4ε0. રાઈટ? તો મિત્રો આ સૂત્ર ખાસ યાદ રાખવું પરીક્ષા માટે. રાઈટ? હવે જોઈએ છીએ સ્વાધ્યાયનો 19મો દાખલો. મિત્રો સ્વાધ્યાયના 19મા દાખલામાં તમને રકમમાં કોઈ એક ઘન આકાર આપેલો છે. આ ઘન આકારના મધ્ય કેન્દ્ર ઉપર વિદ્યુતભાર આપેલ છે. એ વિદ્યુતભારનું મૂલ્ય છે 2 માઇક્રોકુલમ એટલે કે 2 × 10⁻6 કુલમ. તો ક્વેશ્ચન છે કે આ ઘન આકાર સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ શોધો. તો વિદ્યુત ફ્લક્સનું સૂત્ર phi q/ε0. જેમાં q તમને આપેલા છે 2 × 10⁻6 અને ε0 શૂન્ય અવકાશની પરમિટિવિટી જેનું મૂલ્ય આપણને ખ્યાલ છે 8.85 × 10⁻12. તો મિત્રો આનું સાદું રૂપ આપીએ એટલે વિદ્યુત ફ્લક્સ phi બરાબર મળશે 0.22 × 10⁻6 ન્યૂટન/મીટર² પર કુલમ. રાઈટ? હવે જોઈએ છીએ સ્વાધ્યાયનો 20મો દાખલો. મિત્રો સ્વાધ્યાયના 20મા દાખલામાં તમને એક ગોળાકાર બંધ પૃષ્ઠ આપેલું છે.
આ ગોળાકાર બંધ પૃષ્ઠની ત્રિજ્યા છે 10 સેન્ટીમીટર, તો એની સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સનું મૂલ્ય આપેલું છે -10⁻³ ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પર કુલમ. તો મિત્રો પહેલો પાર્ટ છે કે જેમાં તમને ક્વેશ્ચન કીધેલું છે કે જો આપણે આ ગોળાકાર પૃષ્ઠની ત્રિજ્યા બમણી કરી દઈએ તો વિદ્યુત ફ્લક્સ કેટલું મળશે. તો હવે મિત્રો આપણને ખ્યાલ છે કે વિદ્યુત ફ્લક્સનું સૂત્ર શું છે, તો phi બરાબર q/ε0. તો એનો મીનિંગ શું થયો કે વિદ્યુત ફ્લક્સ એ ફક્ત વિદ્યુત ભાર પર આધારિત છે, ત્રિજ્યા પર આધારિત નથી, ક્ષેત્રફળ પર આધારિત નથી. રાઈટ. તો આ સૂત્રના આધારે આપણે એવું કહી શકીએ કે જો વિદ્યુત ભાર બદલાય તો જ એ વિદ્યુત ફ્લક્સમાં ચેન્જ થાય છે, પરંતુ રકમમાં શું કીધેલું છે કે ત્રિજ્યા બમણી કરવામાં આવે તો વિદ્યુત ફ્લક્સ કેટલું મળશે. તો એનો મીનિંગ એવો થયો કે આ સૂત્રના આધારે આપણે કહી શકીએ કે વિદ્યુત ફ્લક્સ એ ત્રિજ્યા ઉપર આધારિત નથી, એટલે આપણે કહી શકીએ કે ત્રિજ્યા બદલાય તો પણ વિદ્યુત ફ્લક્સમાં કોઈ જ ફેરફાર થશે નહીં. રાઈટ. ત્રિજ્યા બદલાય છે તો પણ વિદ્યુત ફ્લક્સમાં કોઈ ફેરફાર થશે નહીં, જે કારણોસર વિદ્યુત ફ્લક્સનો આન્સર એઝ ઇટ ઇઝ રહેશે, એટલે કે જેટલો આન્સર રકમમાં આપેલો છે એટલો ને એટલો જ રહેશે. તો વિદ્યુત ફ્લક્સ phi બરાબર એનું એ જ મળશે -10⁻³ ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પર કુલમ. રાઈટ. હવે મિત્રો બીજા પાર્ટમાં તમને વિદ્યુત ભારનું મૂલ્ય શોધવાનું કીધેલું છે. તો સૂત્ર એ phi બરાબર q/ε0, પરંતુ આપણે q એટલે કે વિદ્યુત ભાર શોધવું હોય તો q ને કરતા બનાવો તો સૂત્ર શું થાય phi/ε0. તો વિદ્યુત ભાર q બરાબર phi/ε0. તો phi રકમમાં તમને આપેલા છે 10⁻³ ε0 શૂન્યાવકાશની પરમિટિવિટી 8.85 × 10⁻12. તો મિત્રો આનું સાદું રૂપ આપીએ એટલે આન્સર આવશે q બરાબર 8.85 × 10⁻9 કુલમ. પરંતુ રકમમાં જે વિદ્યુત ફ્લક્સ આપેલ છે એ માઈનસ છે, જે કારણોસર વિદ્યુત ભારનો જે આન્સર આવશે એ પણ કેવો આવશે, માઈનસ આવશે. એટલે જે ગોળાકાર પૃષ્ઠ આપેલું છે એ પૃષ્ઠ ઉપર કુલ વિદ્યુત ભાર કેટલો છે, તો 8.85 × 10⁻9 કુલમ જેટલો છે, પરંતુ એ વિદ્યુત ભાર કેવો છે, તો નેગેટિવ છે, કારણ કે ફ્લક્સ નેગેટિવ છે. રાઈટ. મિત્રો હવે જોઈએ છીએ સ્વાધ્યાયનો 22મો દાખલો. મિત્રો સ્વાધ્યાયના 22મા દાખલામાં તમને એક વાહક ગોળો આપેલો છે. આ વાહક ગોળાનો વ્યાસ આપેલો છે જે થશે d બરાબર 2.4 મીટર. મિત્રો વ્યાસ આપેલ છે તો આના પરથી આપણે ત્રિજ્યા શોધી લઈએ. તો ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2 એટલે r બરાબર d/2, એટલે આને 2 વડે ડિવાઈડ કરી દઈએ તો ત્રિજ્યા થઈ જશે 1.2 મીટર. તદુપરાંત જે વાહક ગોળો આપેલો છે એ વાહક ગોળા ઉપર પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા આપેલી છે જે થશે સિગ્મા બરાબર આપેલ છે 80 માઇક્રોકુલમ પર મીટર સ્ક્વેર, એટલે 80 × 10⁻6 કુલમ પર મીટર સ્ક્વેર. રાઈટ. તો ક્વેશ્ચન છે કે વાહક ગોળા માટે કુલ વિદ્યુત ભાર શોધો. તો મિત્રો આપણને પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા સિગ્મા આપેલી છે, તેનું સૂત્ર એપ્લાય કરીએ છીએ. તો વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા બરાબર સૂત્ર થશે q/a, પરંતુ આપણે q વિદ્યુત ભાર શોધવાનો છે તો q ને કરતા બનાવો તો સૂત્ર થશે સિગ્મા a. તો q બરાબર સિગ્મા a. તો સિગ્મા એઝ ઇટ ઇઝ એક ક્ષેત્રફળ છે. કોનું ક્ષેત્રફળ, તો ગોળાનું ક્ષેત્રફળ. તો ગોળાના ક્ષેત્રફળનું સૂત્ર 4πr², એટલે એની જગ્યાએ ક્ષેત્રફળ આપણે લખી દઈએ 4πr². સિગ્મા જેનું મૂલ્ય આપેલું છે 80 × 10⁻6, 4 એઝ ઇટ ઇઝ, phi નું મૂલ્ય 3.14 અને r નું મૂલ્ય રકમ પરથી આપણે લખેલું છે 1.2 અને વર્ગ. તો મિત્રો આનું સાદું રૂપ આપીએ એટલે વાહક ગોળા પરનો કુલ વિદ્યુત ભાર મળી જશે જે થશે q બરાબર 1.44 મિલી કુલમ. રાઈટ. હવે મિત્રો બીજો પાર્ટ ધ્યાનમાં લઈએ. બીજા પાર્ટમાં તમને કીધેલું છે કે વિદ્યુત ફ્લક્સ શોધો. તો વિદ્યુત ફ્લક્સ જેનું સૂત્ર ગાઉસના નિયમ પરથી phi બરાબર q/ε0. તો q વિદ્યુત ભાર આપણે અગાઉ શોધેલો છે 1.44 મિલી, એટલે કે 10⁻³ છેદમાં ε0 એટલે શૂન્યાવકાશની પરમિટિવિટી 8.85 × 10⁻12.
તો મિત્રો આનું સાદું રૂપ આપીએ એટલે વિદ્યુત ફ્લક્સ phi આપણને મળી જશે 0.162 × 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ।